अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ये सनातन सत्य समझा છે એને જ ફોલો કરો ને અને એને જ પાકું કરો। રિલેટિવ સત્યને શું કામ પાકું કરો છો? આજે માફી માંગવાની જે આપણી પ્રકૃતિનો સ્વભાવ છે એ કેટલા અવતારથી છે? ઘણા વર્ષો। પાછું એને પાકું કરવું પાછું? આ તો નબળા માઇન્ડ માટે અમે અમારો ઓપ્શન આપવો પડ્યો છે। તો લોકો મને રેર નહીં તો પછી હું શું કરું? પછી હું આવું કરી દે, બીજું શું કહું? પછી એટલે કુદરતી રચના જોઈ ન શકાય તો એટલે જ તું આમ કર, પછી નહીં કુદરતી રચના પાછળથી પણ જોઈ શકતો હોય તો હું આપતો નથી। તને એમ લાગતું હોય કે હું પાછળથી જોઈ શકતો નથી તો હું શું કરું? પછી કહું કે માફી માંગે, કમસે કમ તો તારી અવસ્થા તો સુધરે, બીજું તો શું કહું? સબસ્ટિટ્યુટ આપ્યું એને। એ જયારે એમ કહે છે કે હું કેપેબલ નથી તો પછી હું શું કરું? એટલે વિઝનને સ્ટ્રોંગ બનાવવા માટે તમારે કુદરતી રચનાની પ્રેક્ટિસ કરવાની। એ જ જોજો કરવાનું। લાખ વખત ના દેખાય તોય હું ચોખ્ખું જ કહું, તમે લાખ વખત ના દેખાય તો આજ મજબૂત કરજો, કારણ કે આપણે વિઝન એ જ પાવરફુલ બનાવવું છે। ને જે દિવસે તમારું વિઝન પાવરફુલ થઈ ગયું તે દિવસે આ દુનિયામાં ગમે તે થશે, આ મન વચન કાયામાં ગમે તે થશે, આ મન વચન કાયા સાથે ગમે તે થશે, તમને કશું અસર થશે નહીં। બસ એટલા આપણે પાવરફુલ થવાનું છે। વિઝન તમારા જ્ઞાન દર્શન ઉપર ડિપેન્ડ છે અને પ્રકૃતિ કુદરતના કાનૂન પ્રમાણે છે। પ્રકૃતિ ઉપર તમારો કંટ્રોલ નથી, કુદરતનો છે, પણ વિઝન ઉપર તમારો કંટ્રોલ છે। એને તમે પરિપક્વ કરી શકો છો તમારા કોન્ફિડન્સથી। પછી તમને કોન્ફિડન્સ ના હોય તો કોઈ શું કરે? પછી તમને જ કોન્ફિડન્સ ના હોય તો પછી કોઈ શું કરે? કેટલું તમે વિચાર કરો કે આ વિશ્વની અંદર 2500-2600 વર્ષ પછી ભગવાન મહાવીરના નિર્વાણ પછી પહેલી વખત આ વિજ્ઞાન સ્વરૂપે બહાર પડી રહ્યું છે। અત્યારે ભલા જ્ઞાનીઓએ પણ સબસ્ટિટ્યુટ આપવા પડ્યા હતા, કારણ કે લોકો એક્સેપ્ટ નતા કરતા। એટલે પછી એની પાસે બીજો કોઈ રસ્તો હોય જ નહીં ને। તમે એમ કહો કે અમે સ્વીકારતા નથી તો હું શું કરી શકું? તો હું શું કરી શકું? લોકો જ એવા હતા, ધર્મચુસ્ત, ક્રિયાકાંડ તો જોઈએ જ, કર્યા વગર તો મોક્ષે જવાય જ નહીં। આપણે ભૂલો કરીએ તો માફી માંગવી પડે કે ના માંગવી પડે? પ્રકૃતિ તો સુધારવી પડે કે નહીં? આ બધા સબ્જેક્ટોમાંથી રિલેટિવ સત્ય તરફ ગયા નહીં અને આમાં જ ગુચાયા કર્યા। કેમ? કારણ કે જે આપણા કંટ્રોલમાંથી ક્યાં નથી, ક્યાંથી સુધરશે? જે આપણે નથી અને આપણા કંટ્રોલમાં નથી, મહેનત કરવાનો શું મતલબ? મહેનત જ્યાં તમારી ફ્રીડમ છે એવા વિઝનમાં કરો ને, કે જ્યાં તમે તમારું વિઝન પાવરફુલ બનાવી શકો છો। જ્યાં તમારો કંટ્રોલ નથી ત્યાં મહેનત કરીને શું કરશો? એમ કહો મને। પછી કેટલું મહેનત કરું છું તો સુધરતા નથી, પણ મહેનત શું કામ કરો છો? આ તમારું વિઝન જ ખોટું છે। પ્રકૃતિને મહેનત કરવી તો ભલે ને કરે, પણ તમારી દ્રષ્ટિમાં હું મહેનત કરું છું સુધારવાની એ કાઢી નાખો ને। પ્રકૃતિ સુધારવાની મહેનત કરતી હોય પોતાની કે બીજાની, તો એને કુદરતી રચના જુઓ ને, વાંધો શું છે? જ્ઞાન એને કહેવાય બોજા મુક્ત કરે। જ્ઞાન એને કહેવાય કે તમને ડુઅરશિપ અને ઓનરશિપના બોજામાંથી છોડાવે। જ્ઞાન એને કહેવાય કે જે તમને તમારા સ્વ સ્વરૂપને સ્વ સ્વભાવમાં રહેવા માટે પ્રેરે। જ્ઞાન એને કહેવાય કે આ સંસારની બધી અવસ્થાઓ અને પોતાના મન વચન કાયાની પણ બધી જ અવસ્થાઓ પોતે સેપરેટલી કુદરતી રચના જોઈ શકે, એને જ્ઞાન કહેવાય। બાકી તો બધું બોજો કરે છે, આમ કરો ને આમ કરો, આમ કરો ને આમ કરો, આમ કરો તો આમ થાય તો આમ કરો, પાછું આનું આ જ।
કયો સંજોગ એવો છે જન્મથી મોત સુધી કે જે કુદરતી રચના નથી? છે, બરાબર છે. તો મને આજે 25 વર્ષ પહેલાનો કે 50 વર્ષ પહેલાનો પ્રસંગ મને દેખાય આજે, પણ તો મારે શું જોવાનું? ભલે ને વખતે ના જોયું, પણ આજે શું જોવાનું? હવે આજે જો એ કુદરતી રચના જોશો તો પછી નવું ઊભું થશે. નહીતર લોકોને તો અતિક્રમણમાં પ્રતિક્રમણ થાય. પાછું પ્રતિક્રમણમાં પછી શું થાય? અતિક્રમણ થાય. પાટલું જોયે ને એમાં પાછું ઊભો થઈ જાય. એટલે એમાં પડવાની જરૂર નથી. એ આપણો સબ્જેક્ટ જ નથી. આ તમને ખાલી સમજાવું છું. ખાલી એમાં ઊંડા ઉતરશો ને એટલું બધું બંધન છે સાહેબ. બધું બહુ જોખમ છે. અમે આ બધા જોખમોમાંથી અનુભવથી માર ખાઈને બહાર નીકળ્યા છે. આ બધામાંથી પસાર થયેલા છે. કોઈ ચમત્કાર નથી થયો. કોઈ પણ જ્ઞાનીને ચમત્કાર ના થાય, માર ખાઈને જ પાકા થાય. માર ખાવાની રીત ખાલી જુદી હોય. બધાને ફિઝિકલ માર પડે એવું જરૂર નથી. અજ્ઞાનતાનો બહુ માર ખાય, પછી ખબર પડે કે આ મૂર્ખ બને આપણે, આપણી દ્રષ્ટિ જ ખોટી હતી. એવી રીતે માર ખાતા હોય. માર ખાવાની રીત જુદી હોય.